દરેક સફળતાની પાછળ અનેકવાર કરેલા નિષ્ફળ પ્રયત્નો કારણરૂપ હોય છે. દરેક ખરાબમાં કંઈક સારું છુપાયેલું હોય છે જે દેખાતું નથી. નિષ્ફળ જાઓ તો પોતાની જાતને એક પ્રશ્ન પૂછો કે મેં કઈ કઈ જગ્યાએ આળસ કરી છે, શું કરવા જેવું હતું પણ મેં કર્યું નથી. સફળતા અને નિષ્ફળતા વચ્ચેનો તફાવત કોનામાં વધારે ક્ષમતા છે તે નહીં, પણ જોખમ લઈને વિચારોને અમલમાં મૂકવાની હિંમત કોનામાં વધારે છે એ હોય છે. હું નિષ્ફળ નથી, મેં ફક્ત એવા રસ્તાઓ શોધ્યા છે કે જે કામના નથી. સફળતા સાર્વજનિક ઉત્સવ છે, જ્યારે અસફળતા વ્યક્તિગત શોક છે. શ્રી કૃષ્ણ ભગવાને ગીતામાં કીધું છે કે મારા ઉપર ભરોસો રાખો, પણ એવું નથી કીધું મારા ભરોસે બેસી રહો. કોઈ પણ કામની શરૂઆતમાં મળેલી અસફળતાનું ખૂબ જ વ્યવહારિક મહત્ત્વ હોય છે. તે આપણી સફળતાનો પહેલો પડાવ હોય છે. નિષ્ફળતા મળે તો હિંમત રાખજો, સફળતા મળે તો વિનમ્રતા રાખજો.